નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં। દોસ્તો આજનો આ વિડીયોનો વિષય બાળક અને પોતાના બાળક પ્રત્યે માતાનો પ્રેમ કેવો હોય છે અને એ વિશેની સંપૂર્ણ વાત કે જ્યારે એ બાળક મોટું થઈ થોડું યુવાન અવસ્થામાં આવે અને પછી એના લગ્ન થાય અને પછી એના મા બાપને એ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે ત્યારે માતા પિતાની વેદના શું હોય છે એ વેદના વિશેનો હું સંપૂર્ણ વિડીયો અને એ વેદનામાં પણ એમની માતા પિતાનો એ બાળકો પ્રત્યેનો પ્રેમ કેટલો હોય છે એ વિશેની સંપૂર્ણ વાત આજે હું તમને આ વિડીયોમાં કરવાનો છું। દોસ્તો વિડીયો છેલ્લે સુધી જોજો। આ વિડીયોની અંદર તમને જોતા જ તમારી આંખો ખુલી જશે અને એટલો એમ કહેવાય કે લાગણીસભર આ વિડીયો છે કે તમારી આંખની અંદર આંસુ આવી જશે। એક એમ કે વૃદ્ધ વ્યક્તિ જ્યારે એના બાળકને મોટું થાય ને ત્યારે એને એની આશા હોય છે કે મારું બાળક મોટું થઈ અને મને સાચવશે, મને રાખશે, મારા ગળપણ સમયની અંદર મારો ટેકો બનીને ઊભો છે। પરંતુ એ જ બાળક જ્યારે વૃદ્ધાશ્રમમાં એના માતા પિતાને મૂકવા જાય છે, એ દીકરો જ્યારે એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે ત્યારે એના માતા પિતા પોતે એમ કહેવાય એને ભગવાન પરથી ભરોસો ઉઠી ગયો છે કે મારી દશા આવી કેમ। એક દીકરો એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે ત્યારે એના મા બાપ એવું કહે છે કે બેટા અમારે વૃદ્ધાશ્રમમાં નથી રહેવું, અમને અહીંયા નહીં ફાવે, છતાં એ દીકરો એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે। અને તે ઘણા વર્ષો વીતી જાય છે અને એના મા બાપ ત્યાં વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે અને એમનો દીકરો અહીંયા આલિશાન બંગલાની અંદર પોતે પોતાના બાળકો સાથે અને પોતાની પત્ની સાથે રહેતો હોય છે। એ ક્યારેય નથી ફોન કરતો, એ ક્યારેય નથી એમની ખબર અંતર પૂછવા જતો કે ક્યારેય એમને મળવા પણ જતો નથી। એવામાં ઘણા બધા વર્ષો વીતી જાય છે અને વૃદ્ધાશ્રમમાંથી એક કોલ આવે છે અને એ કોલ આવે છે અને એ કોલની અંદર એ વાત કરે છે અને કહે છે એ દીકરાને કે તમારા માતૃશ્રીની તબિયત ખૂબ જ નાજુક છે અને બસ એમને તમને મળવું છે, તો તમે મહેરબાની કરીને જલ્દી આવો અને તમારા માતૃશ્રીને મળો અને એમની છેલ્લી ઘડી છે, એમના છેલ્લા શ્વાસ છે, તો તમે એમની સાથે રહો। ત્યારે એ દીકરો ફટાફટ એનું કામ મૂકી અને પોતે વૃદ્ધાશ્રમની અંદર પોતાની ગાડી લઈ અને પોતાના બાળકોને પોતાની પત્ની સાથે પહોંચી જાય છે। ત્યારે એની માતા સાથે બેસે છે ત્યારે એની માતા કહે છે કે બેટા તારી જોડે બહુ જ પૈસા છે, બહુ જ રૂપિયો છે, આપણે સૌ જાણીએ છીએ, પણ તારા એ પૈસાની અંદર અહીંયા વૃદ્ધાશ્રમની અંદર આ જે બારી છે વૃદ્ધાશ્રમના મકાનની જે બારી છે એનો પડદો એકદમ પાતળો છે, તો બેટા પ્લીઝ તો એને થોડું રિપેર કરાવજે અને એ પાતળા પડદા છે તો અહીંયા અમને લોકોને ખૂબ જ ઠંડી લાગે, તો તું એમ કહેવાય એટલે જાડા પડદા કરાવી આપજે। પ્લસ જમવાની નાની મોટી ખૂબ જ તકલીફો રહે છે, અહીંયા અમે લોકોને થોડી એવો આભાસ થાય છે કે થોડી જમવાની તકલીફ છે, તો તું અહીંયા એક સારો રસોઈ, અહીંયા એક તારી સગવડ એક સારો રસોઈયો અહીંયા તું અમને અપાવી દેજે, જેથી કરીને દરેક વૃદ્ધોને અહીંયા જમવાની અંદર સવલત રહે। તારી પાસે ખૂબ જ પૈસા છે, તું ખૂબ જ એમ કહેવાય કે એસો આરામની જિંદગી જીવે છે, તારી પાસે ઘણી ફ્રીજ છે, એસી છે, બધું જ છે, પણ અહીંયા અમારે ઠંડુ પાણી પીવા માટે કુલરની વ્યવસ્થા છે, તો તું કુલર અહીંયા સેટિંગ કુલરનું કરાવી દેજે એવું એની માતાએ બાળકને કહે છે। ત્યારે એ બાળક ગળગળો થઈ જાય છે, એ દીકરો એમ કહેવાય કે ગળગળો થઈ જાય છે અને પૂછે છે કે આટલી બધી તકલીફો વેઠી અને તું અહીંયા છે, તું અહીંયા રહે છે, તો તે મને પહેલાં કેમ ન કીધું કે મને આવી તકલીફ છે, તો હું તમે પહેલાં કીધું હોત તો હું અહીંયા પહેલાં જ આ બધું કામ અગાઉથી કરાવી દે, જેથી કરીને તમને અહીંયા રહેવામાં સવલત પડે અને તમે મને અત્યારે છેક તમારા છેલ્લા શ્વાસે તમે આવો છો અને પછી તમે મને આવું કહો છો કે અહીંયા આવી એવી તકલીફો છે, અત્યાર સુધી તમે આવી તકલીફો વીઠી અને શા માટે રહ્યા, તમારે મને પહેલાં કહેવું જોઈએ તો હું બધું પહેલાં જ રિપેરિંગ કરાવી દઈશ, પહેલાં જ આની સગવડું કરાવી આપે, અને અત્યારે આવું મને બોલવાનું કે આવું મને કહેવાનું કોઈ કારણ? ત્યારે વૃદ્ધાશ્રમમાં રહેલી એ માતાએ જે જવાબ આપ્યો છે, સાહેબ તમારા અને મારા કાનના પડદા તૂટી જાય એવો એ જવાબ છે। દોસ્તો એ માતાએ એને એવું કહ્યું કે બેટા હું તો આ બધી તકલીફોથી જીવન જીવી લઈશ, પણ મને ખબર છે કે તારા જીવનની અંદર થોડી તકલીફ પણ આવશે તો તું આ સહન નહીં કરી શકે, એટલે
આ બધી વ્યવસ્થા તારે તારા માટે કરાવવાની છે, કેમ કે તું જ્યારે વૃદ્ધ થઈશ ત્યારે તારા બાળકો તને અહીંયા જ મૂકવા આવવાના છે. માટે આવી બધી તકલીફો હશે તો તું ક્યારેય નહીં રહી શકે. એટલા માટે તું તારા માટે તું પોતાની જિંદગી તારી અહીંયા જીવવાની છે તારે આવનાર વર્ષોમાં. એટલા માટે તું આ અહીંયા રિપેરિંગ કરાવી દેજે. દોસ્તો, આ વાત આમ ભલે નાની છે, પરંતુ વાતનું હાર્દ એવો જ છે કે આપણે જેવું કરીશું એવું જ આપણે ભરીશું, ચાહે ગમે તે હોય. માટે દરેક દોસ્તો, દરેક મિત્રને મારે એટલું જ કહેવું છે કે દરેક વ્યક્તિઓ પોતાના મા બાપની સેવા કરો, એમના ચરણોની અંદર પોતાનું જીવન વ્યતીત કરો. નહીં કે વૃદ્ધાશ્રમમાં મૂકીને કે જ્યાં ત્યાં મૂકી એને આપણે ફરતા રહીએ. બસ એમની જ સેવા કરીએ, એમની પૂજા કરીએ, એ જ સાચા ભગવાન છે. અને અંતે તો જેવું કરીશું એવું જ ભરીશું. દોસ્તો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરજો, અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય સીતારામ.